આવા મારા દ્વારકાના ધણી પ્રભુ મારી ઝૂંપડી આવી જા પ્રભુ આજ હું તને ભાવતા ભોજન આપીશ મારા બાપ તને ભાવતા ભોજન આપીશ પ્રભુ હે વા આવો તો યાદ લે યાદ પ્રભુ મારી ઝૂંપડી હે વા આવો તો યાદ લે યાદ રામા મારી ઝૂંપડી પીર મારા બાપ હે મારા નવજી ભગતના પીર બાપ આવી જા મારી ઝૂંપડી આવી જા પ્રભુ મારી ઝૂંપડી આવી જા મારા બાપ આવો તો યાદ લે યાદ રામા મારી ઝૂંપડી આવો તો આજ ને આજ રામ મારી રજૂ પડી હે મારી ઝૂંપડી નથી કમળ ખુલ્યા હે તો બસિયા રે હોય રામ મારી રજૂ પડી હે મારા દ્વારકાના ધણી પ્રભુ હે મારા કલેશ રાજા પીર પ્રભુ હે મારા રવજી ભગતના પીર आज तने भाती भक्ति बोलावे प्रभु तू आज मारी झूंपड़ी आयो छे प्रभु तो तू आज मन मुकी नमी लेजे प्रभु मन मुकी नमी लेजे बाप बस मारा बाप रोकाई जा प्रभु आज मारी झूंपड़ी आवी गई प्रभु मारी झूंपड़ी आवी गई मारा द्वारका ना धणे प्रभु हाँ हार्दिक भगत काजी तुम्हारी झूंपड़ी तो बताई रो हाँ प्रभु पण तुम्हारी झूंपड़ी મને કેમ સુંદર દેખાય છે વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ આપ તો બધું જાણો છો પ્રભુ અને આપ તો અંતર્યામી છો મારા નાથ પણ શા માટે આજ ગરીબ હરજીને પૂછી રહ્યો છો પ્રભુ કે તારી ઝૂંપડીમાં કોઈ કેમ દેખાતો નથી હા હાજી ભગવાન હા પ્રભુ કે દ્વારિકાનો નાથ છું ત્રિલોકનો નાથ છું બધું જાણું છું છતાં હરજી તારા મુખે સાંભળવા માંગુ છું કે આ તારી ઝૂંપડી મને કેમ સુંદર દેખાય છે વાહ પ્રભુ વાહ
હે મારા દ્વારકાનો ધણી આજ પ્રભુ મારા મુખેથી સાંભળવા માંગતો હોય પ્રભુ હા ભગત તો સાંભળી લે મારા બાપ કે હજે હું પરણ્યો નથી મારા બાપ હજે હું કુંવારો છું પ્રભુ હજે હું કુંવારો છું બાપ નહીં ભગત શું વાત કરો છો કે હજી તમે પરણ્યા નથી હા મારા બાપ હજે હું પરણ્યો નથી પ્રભુ હા તો હરજી ભગત આજે દ્વારિકાનો નાથ તારી ઝૂંપડી સુધી આવ્યો હોય તો આજ તને પરણાવતો જાય માટે પરણીએ ભગત આ તને આ રામદેવ પરણાવતા જાય નહીં નહીં મારા નાથ અરે કળિયુગની મારે પરણ્યું નથી મારા બાપ અરે કળિયુગની મને કુંવારો રહેવા દે પ્રભુ મને કુંવારો રહેવા દે મારા બાપ નહીં ભગત કે હજી તમને ખબર નથી કે આગળ કળિયુગ કેટલા કુળા હોય માટે પરણીએ ભગત આજે દ્વારકા વાળા તમને પરણાવતો જાય માટે પરણીયો જાણું છું મારા બાપ કે આગળ કળિયુગ બહુ કુળો આવે છે પ્રભુ તો હારે કળિયુગની મને કુંવારો રહેવા દે મારા બાપ હારે કળિયુગની મારે પરણવું નથી પ્રભુ હવે તો સદાય મારે તારા શરણોમાં રહીને તારા ભજન કરવા પ્રભુ તારા ભજન કરો પ્રભુ એના સિવાય બીજું કાંઈ ન કરો પ્રભુ આ ધન્ય છે ભાટી અરજી ને ધન્ય છે ભાટી અરજી ની ભક્તિ ને અરજી કદે દ્વારિકાનો નાથ તારી કસોટી કરતો હતો આજે મારો ભગત જીતી ગયો બટ એ અરજી વગર આ દ્વારકાનો નાથ તારી કોઈ પ્રસન્ન હોય બટ તારે જે જોઈ તે માંગી લે આજે કાળિયો ઠાકર તને દેવા માટે તૈયાર છે અરજી તારે જે જોઈ તે માંગી લે વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ આજ મારો દ્વારકાનો ધણી આજ મારી કસોટી કરી ગયો પ્રભુ હા ભગત પણ શા માટે બાપ શા માટે આવી ગરીબ અરજીની પરીક્ષા કરી રહ્યો છો મારા બાપ હે મારા દ્વારકાના ધણી પ્રભુ જો આજ પ્રભુ તું આજ મને માંગવાનું કહેતો હોય મારા બાપ તો સાંભળ પ્રભુ કે આજ ભારતી હતી આજ પ્રભુ તારી આગળ બે વસનની માંગણી કરું પ્રભુ બે વસનની માંગણી કરું મારા બાપ આજે દ્વારિકાનો નાથ તારી કોઈ પ્રસન્ન હોય અરજી બે નહીં ચાર માંગી લે દ્વારિકાનો નાથ આજ તને આપવા માટે તૈયાર છે માટે માંગી લે અરજી ભગત માંગી લે વાહ પ્રભુ વાહ બબે નહીં પણ મારો ભગવાન મને ચાર વસન માંગવાનું કહેતો હોય પ્રભુ પણ પ્રભુ હરજી ભાઠી જેટલું માગે ને પ્રભુ એટલું દે મારા બાપ જેટલું માગે એટલું દે પ્રભુ મારે ઘણું આવી ગયું મારા બાપ મારે ઘણું આવી ગયું પ્રભુ માંગી લે તમારે જે જોતા હોય એ વચન આ દ્વારકાનો નાથ આજ દેવા તૈયાર છે તો સાંભળ પ્રભુ કે આજે પેલા વસનની ભાઠી હરજી શું માગે પ્રભુ કે જા પ્રભુ તારો ફોટો હોય મારા બાપ આજની હરજી ભાઠીનો ફોટો હોય પ્રભુ એવું સત્ય વસન આપી દે મારા બાપ સત્ય વસન આપી દે પ્રભુ હા હરજી ભગત કે જ્યાં રામદેવનો ફોટો હશે એ ભેગું મારા ભગત અરજીનો ફોટો હશે અરજીને એટલું નહીં કે કદાચ મારા ભગત અરજીનો ફોટો સાથે નહીં હોય ને તો ફોટો પૂજવા લાયક નહીં હોય અરજી આ રામદેવને તને સત વચન હોય માટે બીજા વચન માંગી લ્યો ભગત બીજા વચન માંગી લ્યો વાહ પ્રભુ વાહ પેલું વસન તો આપી દીધું પ્રભુ પણ બીજા વસન ભાટી હરજી શું માગે પ્રભુ સાંભળજે મારા બાપ કે પ્રભુ કે આજ પ્રભુ તમે પોકરગઢમાં અવતાર ધારણ કરો ને પ્રભુ તો આજ જન્મ વખતની આરતી આજ ગરીબ હરજીના હાથે ઉતરે પ્રભુ એવું સત વસન આપી દે મારા બાપ સત વસન આપી દે પ્રભુ હા ભગત તો માગી માગીને આરતી ઉતારવાનું માંગે છે અરજી ભગત તો સાંભળો કે આ દ્વારકાનો નાથ શું આપે છે કહો પ્રભુ આજે પોકરણગઢમાં રામદેવ તરીકે જન્મ આવતો ઘણું એટલું નહીં અરજી કે 54 વર્ષની લીલા પૂરી થાય ને સમાધિએ સીધાવું સમાધિની આરતી પણ મારો ભગત અરજી ઉતારે અને જન્મ વખતની આરતી પણ અરજી ઉતારે આવા તને દ્વારકાના નાથના બીજા વચનો અરજી સાંભળ અરજી તો કદાચ સમાધિની આરતી જો મારો ભગત અરજી નો ઉતારે તો આ રામદેવ સમાધિએ નો સીધાવે અરજી બટ આ બીજું તને સત વચન હોય વાહ પ્રભુ વાહ માગું તું એથી તું મારો બાપ મને જાજુ આપી દેશ પ્રભુ પણ સાંભળજે પ્રભુ તે તો આ બધા વસન આપી દીધા મારા બાપ પણ સાંભળ પ્રભુ કે આજ પ્રભુ મારો સિત્તરિયો વેશ હોય પ્રભુ અને આજ પ્રભુ મારા મેલા કપડા હોય પ્રભુ કદાચ હું તારા રાજ્યની અંદર આવું મારા બાપ અને આજ ત્યાં મને કોઈ ન આવવા દે તો ક્યાં જાઉં પ્રભુ તો હું ક્યાં જાઉં મારા બાપ ક્યાં જાઉં પ્રભુ
કે મેલા તારા કપડાયો હરજી તારી ભક્તિ નથી હો હા પ્રભુ આ દ્વારકાનો નાથ તારી ભક્તિથી તારી ઉપર પ્રસન્ન હોય હરજી માટે આજે અમારા ડોકનો આજે હારતર નિશાની આવું તો હરજી પોકરણગઢમાં આવીને રાજા અજમાલને બતાવજે આજે પોકરણગઢના રાજમાં તને આવવાની રજા મળશે હરજી પોકરણગઢના રાજમાં આવવાની રજા મળશે હા પ્રભુ તું તો વચન આપી દેશ પ્રભુ મારા બાપ પણ તારા રાજના મારા મને કોઈ મેલા કપડા જોઈ ન આવવા દે પ્રભુ નહીં ભગત કોઈ ન આવવા દે મારા બાપ મને કોઈ અંદર ન આવવા દે પ્રભુ નહીં મારા ભગત કે દ્વારિકાનું નાચ્યું હરજી કે રંગમાંથી રાજા બનાવીને પોકરણગઢના મહેલમાં તને લઈ આવું પણ સાંભળ હજી કે આજે મેલા ગેલા લુગડે આવજે આ તારા મેલા ગેલા લુગડે જો પોકરણગઢના સિંહાસનની મહેમાન ગતિ કરાવું ને હરજી તો માનજે કે દ્વારિકાનો નાથ તને મહિલો તો વનવગડે અને હજી તને વિશ્વાસ ન હોય મારી ઉપર હા પ્રભુ તો તારા કાંડે એક લીલો દોરો બાંધી દો હરજી ભગત આ દોરાની જેથી ગાંઠ છૂટી જાય ને હરજી તેથી માની લેજે કે આ તારો રામ જેથી સમાધિએ સીધાવ ન હોય તેથી આરતી ઉતારવા વેલેરો આવજો હરજી વાહ મારા દુહર કાના ધરી પ્રભુ વાહ વાહ મારા દુહર કાના ધણી પ્રભુ વાહ ખાલી 2 વસન અરજી ભાગ્ય માગ્યા તા પ્રભુ તે તો મારા બાપ મારા અનેક વસન તે પૂરા કર્યા પ્રભુ પણ જોજે પ્રભુ આ દોરાની ગાંઠ છૂટે ને ત્યારે અરજી ભાટીની વાટ જોજે મારા બાપ અરજી ભાટીની વાટ જોજે પ્રભુ સમાધિએ સીતાવી જાતો ને પ્રભુ સમાધિએ સીતાવી જાતો ને મારા બાપ નહીં હરજી કે બીજા વચન પ્રમાણે તમારો અડધી આરતી ઉતારે તો આ રામદેવ સમાધિએ સીધાવે હરજી ભગત હા પ્રભુ બટે જેથી આ દોરાની ગાંઠ છૂટે ને હરજી તેથી કોઈની રાહ ન રહેતો હરજી ના રામદેવની સમાધિ ભરાતી હશે તેથી મારી સમાધિએ વેલેરો આવજો હરજી વેલેરો આવજો ભલે મારા બાપ તો જાઓ પ્રભુ આજ પાર્ટી અરજી આજ પ્રભુ તમને હરખેતી રજા આપે પ્રભુ કે પોકરણગઢમાં અવતાર ધારણ કરો પ્રભુ અને અસુરોનો સહાર કર મારા બાપ અસુરોનો સહાર કરો પ્રભુ હા હા તો આજ ઘોર જ્ઞાન આજ મને મારો પ્રભુ મળ્યો આજ મારો જન્માનો સફળ થયો તો હવે બધા વકરા આયા પાછળિયા છોડી અને હું આજ પોકરણગઢમાં જવાની હવે હું તૈયારી કરું હે આજે પાછળિયા હે વકરા રે હવે માં છોડી રે દેવાય ક્યારે ભાગરા રે આયા છોડી રે દેવાય આવા સેવામાં કાંઈ ત્યાં નવા નવા
અત્યારે આપણે